વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 19 માનવ વિકાસના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આની અગાઉના વિડીયોની અંદર માનવ વિકાસ આંક વિશે ચર્ચા કરી ગયા. વિશ્વના દેશોને માનવ વિકાસ આંકને આધારે જે અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે એના વિશેની વાત કરી ગયા. માનવ વિકાસ આંક એટલે કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ શાના આધારે નક્કી કરવામાં આવે છે, બરાબર, એ પ્રવિધિઓ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આપણે વાત કરતા હતા, હવે આપણે અહીંયા વાત કરવાની છે કે આપણો દેશ ક્યાંક ને ક્યાંક આપણે વાત થઈ હતી લાસ્ટ ટાઈમ, બરાબર, ગઈ વખતે આપણે આ કોષ્ટકની ચર્ચા કરી હતી કે ભારત જે છે એ 130મા ક્રમ પર છે 2015ની અંદર, અને દરેક બાબતમાં ક્યાંક ને ક્યાંક ઘણો પાછળ છે, બરાબર. તો શા માટે આ પાછળ છે, બરાબર? આપણા ભારતની અંદર માનવ વિકાસ ઊંચા લેવલ પર પહોંચ્યો નથી, એના માટે માનવ વિકાસ સામેના કયા પડકારો છે, પડકારો એટલે કઈ સમસ્યાઓ છે, કયા પ્રશ્નો નડે છે, બરાબર, એના વિશેની વાત આપણે અહીંયા કરવાની છે. તો હવે ભારતની વાત કરીએ તો ભારતની અંદર ખાસ કરીને જે મુખ્ય જે નિર્દેશકો છે, એ નિર્દેશકોમાં આરોગ્ય, શિક્ષણ અને આવકની બાબતમાં ઘણું બધું હજુ કરવાનું બાકી છે. આપણે 130મા નંબર પર છે, એનો મતલબ કે આપણા કરતાં 129 દેશો એવા છે કે જ્યાં આરોગ્ય, શિક્ષણ અને આવક જે આપણા કરતાં વધારે સારી છે, બરાબર. એટલે કે આપણે માનવ સંપદાનો જે વિકાસ થવો જોઈએ એ હજુ આપણા દેશમાં યોગ્ય પ્રકારે થઈ શક્યો નથી. ઓકે, તો એ પ્રકારે તો હવે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવાની બાબત છે? તો સ્વાસ્થ્યની બાબત છે, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ, બરાબર. મુખ્ય આ 3 પડકારો, આ મુખ્ય 3 સમસ્યાઓ ભારતના HDI વધારવા પાછળ, બરાબર, અથવા તો ભારતના માનવ વિકાસ આંકમાં નડતરરૂપ બાબતો આપણે એમને ગણી શકીએ છીએ. તો એ પ્રકારે તો પહેલી વાત કરીશું આપણે સ્વાસ્થ્ય, આરોગ્ય વિશે. હવે આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે, બરાબર. કઈ વસ્તુ ના હોય તો ચાલે, બરાબર, પણ આપણું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેવું જરૂરી છે, બરાબર. ભારત સહિતના ઘણા બધા દેશોની અંદર વસ્તી જે પ્રકારે વધી રહી છે એના પછી સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ચેપી રોગો છે, માનસિક રોગોનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળે છે, બરાબર. આરોગ્ય ક્ષેત્રે આપણા ભારતે જે કોઈ પણ ખર્ચ કર્યો છે એ હજુ પણ ક્યાંક ને ક્યાંક ઓછો છે એવું કહી શકાય વિકસિત દેશોની દ્રષ્ટિએ, બરાબર. તેમ છતાં પહેલાંના સમય કરતાં, દેશ જ્યારે આઝાદ થયો એ વખતની પરિસ્થિતિ કરતાં આરોગ્ય ક્ષેત્રે આપણે ઘણી બધી રીતે ઘણા બધા બાબતમાં આપણે આરોગ્ય ક્ષેત્રે વિકાસ કર્યો છે. એમાં ખાસ કરીને બાળ રસીકરણ કાર્યક્રમ, OPV પોલિયો માટેની રસી છે, BCG ક્ષય માટેની, હેપેટાઇટિસ B ઝેરી કમળા માટે, DPT છે, બરાબર. આવી અલગ અલગ પ્રકારની જે રસીઓ છે, ઓરી, અછબડા, MMR, ટાઇફોઇડ, આ બધી અલગ અલગ રસી બાળકોને આપવામાં આવે છે, અને બાળકોને આ રસી આપવાને કારણે એમની તંદુરસ્તી ક્યાંક ને ક્યાંક સારી રહે છે અને રોગોની સામે એમને રક્ષણ મળી રહેતું જોવા મળે છે. એના કારણે બાળકોનું આરોગ્ય સારું રહે છે અને આપણા ભારતની અંદર જે બાળ મૃત્યુદર પહેલાં જે ઘણો ઊંચો હતો એ આપણે ઘણો નીચો પણ લાવી શક્યા છીએ. ઓકે, તો એ મુજબ ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવે છે. એ સિવાય પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયો નિર્મૂળ કરી દીધા છે. UN એટલે કે સંયુક્ત રાષ્ટ્રની જે સંસ્થા કહેવાય, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એને પણ એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ભારતની અંદર પોલિયો જેવો રોગ નાબૂદ થઈ ચૂક્યો છે, બરાબર. એટલે કે સારી એવી લડત આપણે પોલિયોની સામે પણ આપેલી છે. એ સિવાય બીજા ઘણા બધા રોગો પર આપણે નિયંત્રણ મેળવ્યું છે, જેમાં ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોવિડ, ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ ઉપર આપણે ઘણું બધું નિયંત્રણ મેળવ્યું છે, બરાબર. અને આ રોગો પર નિયંત્રણ મૂક્યું એના કારણે લોકોનું જે સ્વાસ્થ્ય છે, બરાબર, એ તંદુરસ્ત રહ્યું. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. લોકોનું જે સરેરાશ આયુષ્ય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયેલો જોવા મળ્યો છે. ઓકે, તો બીજી મુશ્કેલીઓ કઈ ઊભી થઈ છે? તો પાણીજન્ય રોગો
શ્વસન રોગો અને કુપોષણ એ મુખ્ય સમસ્યાઓ અત્યારે જોવા મળે છે. બરાબર, કુપોષણમાં ખાસ કરીને વાત કરીએ તો જે મહિલાઓ, બાળકો અને ગરીબો, બરાબર, એમને પૂરતું પોષણ મતલબ કે યોગ્ય જે પોષક તત્વો મળવા જોઈએ, જે ખનિજ, વિટામિન, પ્રોટીન મળવા જોઈએ, એની ક્યાંક ને ક્યાંક ઉણપ રહે છે. એના કારણે સ્ત્રીઓ અને બાળકોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી. અને એની સામે બળતામાં ઘી હોમવું, બરાબર, એટલે કે આ પરિસ્થિતિને વધારે ખરાબ કોણ કરે છે? તો જે પ્રકારે અત્યારે માનવ વસ્તી સતત વધતી જાય છે, શહેરીકરણ વધ્યું છે, ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે, એને કારણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણને ઘણી બધી સમસ્યાઓ, એટલે પર્યાવરણને ઘણું બધું નુકસાન અત્યારે ભોગવવું પડી રહ્યું છે. અને એ પર્યાવરણનું નુકસાન નથી, ઇનડાયરેક્ટલી આપણું જ નુકસાન છે. પર્યાવરણમાં નુકસાન થાય છે, પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે, એના કારણે આપણા સ્વાસ્થ્યને પણ ઘણી બધી ઇફેક્ટ થતી જોવા મળે છે. ઓકે, તો આ વાત થઈ આપણા સ્વાસ્થ્યની બાબતમાં, કે જ્યાં આપણે જે ધ્યાન આપવાની બાબત છે. ત્યારબાદ વાત કરીએ તો લૈંગિક સમાનતા. બરાબર, લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષનું સમાનતા. આપણા ભારતની અંદર વાત કરીએ તો જનસંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણું ભારતની અંદર 2011ની જે વસ્તી ગણતરી થઈ એમાં કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો હતા. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ફક્ત સ્ત્રી અને પુરુષમાં ફક્ત 3%નો જ ગેપ આપણને જોવા મળે છે. પરંતુ જાહેર જીવનની અંદર વાત કરીએ તો જાહેર જીવનમાં સ્ત્રીઓને આપણે એટલું ખાસ મહત્ત્વ આપણા ભારતીય સમાજની અંદર આજની તારીખમાં પણ મળી શક્યું નથી. બરાબર, ક્યાંક ને ક્યાંક સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ રાખવામાં આવે છે. બરાબર, કુટુંબોમાં મહિલાઓને મોટાભાગે ઘરકામની જવાબદારી સોંપવામાં આવે છે, રસોઈ બનાવવી અને છોકરાઓને ઉછેરવાનું કામ આપણે ગણીએ છીએ. બરાબર, અને એમનો હિસ્સો આર્થિક રીતે પૈસા કમાવાની દ્રષ્ટિએ કોઈ ખાસ એમનો હિસ્સો ગણાતો નથી. બરાબર, પણ મેં એક આર્ટિકલ ક્યાંક વાંચ્યો હતો કે દુનિયામાં સૌથી વધારે પગાર કોનો હોવો જોઈએ? દુનિયામાં સૌથી વધારે પગાર કોનો હોવો જોઈએ? તો એમાં સૌથી વધારે પગાર બરાબર, મમ્મી માટે સૌથી વધારે પગાર એમાં ગણતરી કરી છે. કારણ કે મમ્મીએ બધાના ટાઈમ સાચવવાના, પપ્પા અલગ ટાઈમે જતા હોય, કાકા અલગ ટાઈમે જતા હોય, બરાબર, એના સસરા હોય સ્ત્રીના તો એ પણ અલગ ટાઈમે કામ ધંધે જતા હોય, એમના માટે ટિફિન બનાવવા, નાસ્તા બનાવવાના, બરાબર, એ જાય એટલે બધા છોકરાઓ રેડી હોય, છોકરાઓને સ્કૂલે મોકલવાના, તૈયાર કરવાના, બરાબર, અને એમાં છેલ્લે તો સાંભળવાનું શું કે તું તો આખો દાડો ઘેર જ બેસી રહેશે ને. બરાબર, આપણે પણ ઘણી વખત આપણા ઘરની સ્ત્રીઓ સાથે આવું વર્તન કરતા હોઈએ, તો એ વર્તન આપણે ખાસ સુધારવાની ખાસ જરૂર છે. ઓકે, એટલે કે ઘરે બેસી રહે છે પણ એ ઘરે બેઠી છે એટલા માટે આપણે બહાર શાંતિથી હરી ફરી શકીએ છીએ. બરાબર, જો એ ઘેર ના બેઠી હોત તો, ઘેર આવીને આપણે ચૂલા આગળ બેસવાનું હોત તો, બરાબર, કામ ધંધો પતાવી તમારે સ્કૂલેથી ભણીને તમે ઘરે પહોંચો એટલે પછી તમારે પેલું લોટ બાંધવાનો અને કુકર મૂકવાનું એ બધું તમને ફાવે? એ ના, આપણે ન કરી શકીએ એ બાબત. બરાબર, એના પછી આપણા સમાજમાં સ્ત્રીઓને પહેલેથી ક્યાંક ને ક્યાંક રસોઈની કપડાની બાબતમાં, રમતગમતની બાબતમાં, હરવા ફરવા, ખોરાક, આચાર વિચાર, બરાબર, બધી જ બાબતમાં દીકરા કરતાં દીકરીને શિખામણ અલગ હોય છે. બરાબર, દીકરા કરતાં અલગ શિખામણો આપણે આપતા હોય, બેટા તારા આમ કરવાનું, આમ નહીં કરવાનું. બરાબર, અને જેટલા પણ કુરિવાજો થઈ ગયા એ દરેક કુરિવાજોમાં ભોગ કોણ બનતું આવ્યું છે? તો સ્ત્રીઓ જ ભોગ બનતી આવી છે. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને બીજા જેટલા પણ સામાજિક કુરિવાજો છે, બરાબર, જે સતી પ્રથા પ્રાચીન સમયમાં હતો, પહેલાંના સમયમાં અંગ્રેજોના સમયની વાત કરીએ, બરાબર, પછી અંગ્રેજોએ ભારતની અંદર એ બંધ કરાવ્યો. તો એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ છે. કોઈ જગ્યાએ પુરુષોને તમે જોયા લાજ કાઢતા? પડદા પ્રથા, બરાબર, આપણે હિન્દુ ધર્મમાં વાત કરીએ તો પેલા લાજ કાઢે, મુસ્લિમ ધર્મની અંદર બુરખો પહેરે છે. બરાબર, કોઈ જગ્યાએ પુરુષને જોયા તમે લાજ કાઢતા કે બુરખો પહેરતા? ના, નથી જોયા. બરાબર, એટલે સ્ત્રીઓને પહેલેથી ક્યાંક ને ક્યાંક જે જાહેર જીવનમાં સ્થાન મળવું જોઈએ એ મળી શક્યું નથી. બરાબર, ત્યારબાદ સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધારે છે, નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા. બરાબર, મારા ધ્યાનમાં આવ્યા 2-3 એવા મારા મિત્રો છે, બરાબર, જેમના નામ હું નહીં લઉં, બરાબર, પરંતુ પુત્ર માટે એ લોકોએ 4-4, 5-5 દીકરીઓને જન્મ આપ્યા છે, ત્યારબાદ પુત્રનો જન્મ થયો છે. અને એવા પણ છે,
મારા એવા ખાસ અંગત મિત્રો એવા પણ છે કે જેમને એક જ સંતાન છે અને એ પણ ફક્ત દીકરી છે અને એ લોકો બીજું સંતાન ઈચ્છતા પણ નથી, બરાબર. એટલે આવી માનસિકતા હોવી જોઈએ લોકોની કે દીકરો હોય કે દીકરી બંને એક સમાન જ આપણે ગણવા જોઈએ, બરાબર. કોઈ પણ જાતનો ભેદભાવ એમની સાથે ન થવો જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે દીકરો ભણશે તો એક ઘર ઉજાગર કરશે અને દીકરી ભણશે તો બે ઘરને ઉજાગર કરશે, બરાબર. પોતાના માતા પિતાનું નામ તો રોશન કરશે જ અને જ્યારે સાસરીમાં જશે ત્યારે ત્યાં સાસરીના લોકોનો પણ ઉદ્ધાર કરશે. હવે સ્ત્રી કરતાં પુરુષ ક્યાંક ને ક્યાંક આગળ છે, બરાબર. સ્ત્રીઓને યોગ્ય સ્થાન મળ્યું નથી. એના આધારે વાત કરીએ તો આંકડાકીય માહિતીઓની આપણે અહીંયા તુલના કરીએ તો HDIની વાત કરીએ તો સ્ત્રીઓનો HDI 525 છે, જ્યારે પુરુષોનો HDI 0.661 છે. અપેક્ષિત આયુષ્ય સ્ત્રીઓનું 69.5 છે, બરાબર, જ્યારે પુરુષોનું 66.6 છે. પુરુષોની વાત કરીએ તો અહીંયા જે આયુષ્ય છે એમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું આયુષ્ય વધારે છે. એનું કારણ શું? બરાબર, સ્ત્રીઓનું આયુષ્ય વધારે છે એનું કારણ શું? બરાબર, તો એના માટેના મુખ્ય કારણોમાં ગણીએ તો પુરુષોમાં વ્યસનનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. એના પછી મોટાભાગની આર્થિક જવાબદારીઓ એના ખભે લઈને ફરતા હોવાને કારણે માનસિક, એટલે મોટાભાગના આપણે વાત કરીએ તો પહેલાં જે હાર્ટ એટેક જે આવે છે, બરાબર, હૃદય રોગના જે હુમલા થાય છે એ મોટાભાગના કેસની અંદર 100માંથી 90 કેસની અંદર પુરુષો ઉપર, એટલે પુરુષોના હાર્ટ એટેક આવતા હોય છે, બરાબર. અને પુરુષ 12 માસ કામ ધંધા માટે બહાર ફરતો હોય છે. અકસ્માતમાં પણ મૃત્યુ પામવાની સંખ્યામાં પુરુષોની સંખ્યા વધારે છે, બરાબર. જ્યારે સ્ત્રીઓ તમામ સિઝન, પુરુષની વાત કરીએ તો બધી સિઝન, શિયાળો, ઉનાળો, ચોમાસું હોય તો એ બાપડો બહાર રખડતો હોય કામ ધંધેથી, બરાબર. જ્યારે સ્ત્રીઓ આપણા ભારતીય કલ્ચર મુજબ મોટાભાગની ગૃહિણી હોય છે, બરાબર, એટલે ઘરેથી જ કામ કરતા હોય છે અથવા તો ઘરમાં જ કામ કરતા હોય છે. તો એના કારણે 4 દિવાલનું રક્ષણ એમને એક પ્રકારે મળે છે. એટલે અને બીજું ખાસ કે વ્યસનનું પ્રમાણ અને અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પુરુષોની કેવી છે? વધારે છે. એટલા માટે સ્ત્રીઓનું જે સરેરાશ આયુષ્ય છે કેવું છે? પુરુષો કરતાં વધી જાય છે. શાળાકીય, જે અપેક્ષિત શાળાકીય વર્ષો છે, ભારતનું 11.7, એમાં સ્ત્રીઓ 11.3 અને પુરુષો 11.8 વર્ષ. શાળાકીય વર્ષો ભારતના 5.4 છે, સ્ત્રીઓનું ફક્ત 3.6 અને પુરુષનું 7.2 વર્ષ છે. માથાડી આવકની વાત કરીએ તો ભારતની માથાડી આવક $5,497 અમેરિકન છે, બરાબર, જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો ફક્ત 2,116, જ્યારે પુરુષો 8,656 અમેરિકન ડોલર છે. કારણ કે મોટાભાગની સ્ત્રીઓ ગૃહસ્થીમાં જોવા મળે છે, બરાબર. એટલે કે બહાર જાહેર જીવનમાં આર્થિક જે પ્રવૃત્તિઓ છે, એટલે કે પૈસા કમાવાની પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, એટલા માટે એમની આવક પણ કેવી છે? ઓછી જ છે. ત્યારબાદ વાત કરીએ કે શ્રમ શક્તિમાં ભાગીદારી, તો પુરુષોમાં લગભગ 80% જેવું, 79.9%, જ્યારે 100માંથી ફક્ત 27 સ્ત્રીઓ જ રોજગારીમાં ક્યાંક ને ક્યાંક રોજગારી કામ કરતી જોવા મળે છે, બરાબર. સંસદમાં સ્ત્રીઓનું પ્રમાણ ફક્ત 12.2% છે, જ્યારે પુરુષો 77.8% છે, બરાબર. સાક્ષરતાના દરની વાત કરીએ તો એમાં પણ સ્ત્રીઓનો સાક્ષરતા દર 74.4% છે, જ્યારે પુરુષો 88.4% સાક્ષરતાનો દર ધરાવે છે. એટલે ઘણી બધી રીતે ફેરફાર જોવા મળી શકે છે. ઓકે, તો એ મુજબ એના પછી આપણને આપેલું છે અહીંયા કે ભારતમાં મોટાભાગના રાજ્યોમાં જે ઊંચા પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતનવાળા જે કામ છે એમાં ક્યાંક ને ક્યાંક પુરુષોનું વર્ચસ્વ રહેલું છે, બરાબર. સંસદની અંદર પણ આપણે જુઓ તો મહિલાઓનું પ્રમાણ ફક્ત 12.2% છે, બરાબર. વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજર, કંપનીના ડિરેક્ટર્સ, વ્યવસાયિક ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ કેવું છે? ઘણું ઓછું છે, બરાબર. આપણે સિમ્પલ આપણા ક્લાસરૂમની વાત કરી લઈએ કે આપણા વર્ગખંડની અંદર પણ તમે જુઓ તો છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ અને આ પાઠનો એક ખાસ અગત્યનો ટૉપિક મહિલા સશક્તિકરણ અને એને લગતી જે યોજનાઓ છે, બરાબર, એના વિશેની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. ધન્યવાદ.